તો આજ કોલેજનું વાતાવરણ સારું છે કે પછી વાતાવરણમાં કોલેજ સારી લાગે છે? તમારું સ્વાગત છે મારા મેહોણી મિની વ્લોગમાં. સવારમાં આપણે જવાનું હતું કોલેજ, પણ એ પેલા ખોડિયારમાંના દર્શન કરીને નીકળ્યા હતા કોલેજ જવા. એટલામ રસ્તામાં મને દેખાયું ગ્રુપ ઓફ ટેટીઝ. પેલા જોઈને તો મી મારા બેનપણીને કીધું કે પાછળથી બે ત્રણ લોહા મારી જ લે, પણ એ આપણી પરંપરામાં નહીં આવે. ચમકા જે આનંદ આપણા હકની વસ્તુ લેવા એ આમાં નહીં. તો ફાઇનલી આપણે કોલેજ પહોંચી જ ગયા હતા, અને એટલામાં આપણને દેખાયું કઈ લખી હતું કે પ્લીઝ રિમૂવ યોર શૂઝ. પણ મને વિચાર આવ્યો કે જો કોઈ ચપ્પલ પહેરીને આવ્યું હોય તો એ શું કરો. અને પછી મારી બેનપણી જે મારી મોટી બૂન જેવી છે એને મને લઈ આલી ચોકલેટ, જેમ કે હું નાની છું. હવે જે કોમ કરવા હતા એ કોમ કરવા જઈએ. તો અમે અમારો રિપોર્ટ સાઇન કરાવવા હતા, તો હવે જઈએ. એટલા મને કીધું પેન શું મોડ આઈ કાર્ડ લઈને જઈએ કોલેજમાં, પણ ફાઇનલી એરી લઈને આવી એટલે ચિંતા નહીં. એટલે એના હોવાનો આ ફાયદો, એ બધું સાચવી જ લે અમારે. તમે સહી સલામત રીતે બરોણે બનાવેલા અમારા રિપોર્ટમાં સાઇન કરાવી જ નોખી. શાંતિથી આ વાતાવરણની મજા લેતા આપણે જઈશું ઘેર. મને દેખાયું આ અર્ધ સફરજન આકારનો આ કાચ, તો મીએ ફરીથી મારો ડાયલોગ મારી જ નોખ્યો કે કાચ ભલે સાફ નહીં પણ મારું દિલ તો સાફ જ છે. અને ઘણો ખરો લોકો એવું કહેતા હતા કે વ્લોગમાં તો મારું મોઢું જ નહીં દેખાતું, એટલે જોઈ લો મારું આ કાચ જેવું મોઢું. એટલે હવે જો રસ્તામાં કોઈ ભટકાન તેવું ના કહેતા કે હું તો તમને નહીં ઓળખતો. અને પછી આપણે કોલેજ થી વિદાય લઈને ઘેર આવી જતા. ઘેર આવીને જોયું તો ભાઈ મસ્ત ખાટલા મોટા મારતા હતા, મન જોઈને આવી ગયું. અને છેલ્લે તો મમ્મી આપણને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આલી જ દીધી. અને પછી હોજ પડતા આપણા ભાઈના જતા ટ્યુશન માં, પણ એને મારા રસ્તામાં એવું કીધું કે ઉભી રાખો, હું 25 મિનિટમાં આવું. તો ભાઈ 15 મિનિટથી તો લટરી રહ્યો છે, હું એ રસ્તા ઉપર ઉભો છું. અને આજે આપણા દલડું અને મનડું બે એક કરીને રોતવા બે હતા. એટલે મારી ખાસ બેનપણીઓ ઈવને કીધું અમને થોડું યોગદાન આલવા, પછી એ બેહી જઈ કોમ કરાવવા. અને પછી મીએ ઈવન માટે બનાવી ત્યાં સેવાઈ. પછી ખાવા પીવાનું પતાવીને રાત્રે મસ્ત આપણે બાર બેહ્યા. એટલે આમ તો પલટન આ જગ્યા ઘેરી નોખી હતી. રમતા તો એવું કે જોડે મિની ટુર્નામેન્ટ ચાલતી હોય ને, જીમ પેલા સ્ટેડિયમમાં ગોળ ફરતો બોડીગાર્ડ ઉભો હોય ને, એમાં તને એની પલટન ઈવોનો ધૂમ બાઈક લઈને ઉભી રહી જતી ગોળ ફરતી. તો ઓન જોડે આપણે થોડું યોગદાન આલી દીધું રમવામાં. હવે આપણી બેટરી થાય છે ડાઉન. મળીએ હવે મારા નેક્સ્ટ વ્લોગ. તો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, અને જો કોઈ દખો લાગતો તો કમેન્ટ કરજો, આપણે સુધારીશું.